હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ના મતગણતરી માટે પંચકુલા જિલ્લાની કલકા અને પંચકુલા ગણતરી કેન્દ્રો પર પોલીસ બળો તૈનાત કરવામાં આવ્યા. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ના મતગણતરી માટે પંચકુલા જિલ્લાની કલકા અને પંચકુલા ગણતરી કેન્દ્રો પર પોલીસ બળો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા તૈયારીના મુદ્દે ડીસીપી પંચકુલા હિમાદ્રી કૌશિકે જણાવ્યું કે અમે તમામ જરૂરી તૈયારીઓ કરી છે અને કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ કરવામાં આવ્યા છે. આ ચૂંટણીના પ્રચંડ મતદાન પછી મતગણતરી પ્રક્રિયાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રાખવા માટે પંચકુલા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટનાની શક્યતા અટકાવવા માટે પોલીસ બળો તૈનાત કરાયા છે. ડીસીપી હિમાદ્રી કૌશિકે જણાવ્યું કે અમે મતગણતરી કેન્દ્રો પર પૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધુ પોલીસ બળો તૈનાત કર્યા છે અને અમુક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન કરી છે, જેથી લોકોની અવરજવર સરળ બને. પંચકુલા વિસ્તારમાં મતગણતરી દિવસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા નબળી ન પડે તે માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ બળોના સાથે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આમ ડીસીપી હિમાદ્રી કૌશિકના શબ્દોમાં અમે જાગૃત રહેવાની અને સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાની તમામ તૈયારીઓ કરી છે. આગામી દિવસોમાં મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થયા પછી પરિણામો જાહેર થશે અને નવી સરકારની રચના માટે આ વિધાનસભા ચૂંટણીના પરિણામો મહત્વપૂર્ણ રહેશે. कालका और पंचकुला काउंटिंग सेंटर्स जो हैं ये पंचकुला डिस्ट्रिक्ट के काउंटिंग सेंटर्स हैं और दोनों जगह पर्याप्त मात्रा में पुलिस बल तैनात है. हमारे पास यहाँ पे पैरामिलिट्री है, हरियाणा आर्म्ड पुलिस है और डिस्ट्रिक्ट पुलिस है. ट्रैफिक पॉइंट ऑफ व्यू से हमने कुछ ट्रैफिक डाइवर्जन्स किए हैं. बाहर की तरफ भी हमारे नाके प्रेजेंट हैं ताकि लोगों को आना जाना रेगुलेट किया जा सके. बाकी जो इलेक्शन कमीशन ऑफ इंडिया के निर्देश हैं उन्हीं के हिसाब से हमने डिप्लॉयमेंट भी किए हैं, अपने नाके सेटअप किए हैं और सिक्योरिटी प्लान की है. हाँ जी, जो आसपास का जो आसपास का क्षेत्र है वो हम सैनिटाइज करते हैं. वहाँ हम इंश्योर करते हैं कि जिनके पास आईडी है, जो इलेक्शन एजेंट हैं या कैंडिडेट के रिप्रेजेंटेटिव हैं या हमारे जो ऑफिशियल्स हैं वही आ सके.